જય શ્રી સ્વામિનારાયણ। સત્ય એ કોઈ ખાલી શબ્દ નથી, એ તો જીવન જીવવાની સૌથી ઊંચી રીત છે। હા, એ માર્ગ પર ચાલવું સહેલું નથી। ક્યારે તમે એકલા પડી જાઓ, જ્યાં બધું ખોટું જીતી રહ્યું હોય, ત્યાં તમારું સત્ય દબાઈ રહ્યું હોય। પણ એક સાચી વાત છે, સત્ય ક્યારેય હારતું નથી, એ માત્ર મોડું જીતે છે। જેમ પ્રકાશ ધીમે ધીમે અંધકાર દૂર કરે છે, એમ સત્ય પણ એક દિવસ આખા જીવનને ઉજળું કરી જાય છે। એટલા માટે આજના યુગમાં લોકો ઝડપથી સફળતા શોધે છે, પણ અનેકવાર ખોટા રસ્તા પસંદ કરે છે। તે માટે એક સુંદર પ્રસંગ છે, તો ધ્યાનથી જરૂરથી સાંભળજો। હું તમારી સામે એક એવા યુવાનની વાત રજૂ કરવાનો છું, જેને ઈમાનદારી અને સત્યને પોતાના જીવનનો આધાર બનાવ્યો, અને એના બદલામાં દુનિયાને બતાવી દીધું કે સત્યનો માર્ગ કદાચ સરળ નથી, પણ અવશ્ય સફળતાપૂર્વક જીવન આપતો માર્ગ છે। સંજય એક સામાન્ય પરિવારનો વિદ્યાર્થી। વર્ષ 2025માં તે 12મા ધોરણની પરીક્ષા આપતો હતો। બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ પરીક્ષા પૂર્વ એક ઘટના એવી ઘટી કે જ્યાં જીવનનો સાચો પાઠ પસંદ કરવો સરળ નહોતો। પરીક્ષા પહેલાં રાત્રે ટેલિગ્રામમાં ગ્રુપમાં બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું। તેના મિત્રો ત્યાં હાજર હતા। એક મિત્રએ સંજયને કહ્યું, ભાઈ, આ પેપર જોઈએ, લખી લે, બધા કરી રહ્યા છે। દબાણ ઘણું હતું। વિચાર એ હતો, પેપર લખીએ તો સફળતા પાછી પડી શકે। સંજયે એ સમયે માથું ઠંડુ રાખ્યું, પિતા સાથે વાત કરી। પિતાએ કહ્યું, જીવનમાં હંમેશા સત્યનો માર્ગ અપનાવો। જીત સમય લઈ શકે છે, પણ અંતે એ સાચી રહેશે। આ શબ્દો સંજયના અંતરમાં ઉતરી ગયા। સંજયે પેપર નહીં લખવાનું નક્કી કર્યું। એ પણ નક્કી કર્યું કે સત્તા અધિકારીઓને માહિતી આપવી જોઈએ। હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો। ભલેને થોડી મુશ્કેલીઓ આવી, પરંતુ આંતરિક શાંતિ એના માટે શ્રેષ્ઠ હતી। પરીક્ષા રદ થઈ, ફરીથી પરીક્ષા લેવાઈ। હવે બધાએ મહેનત કરી। સંજય પણ પરિણામમાં તે સર્વશ્રેષ્ઠ ગુણ સાથે પાસ થયો। મિત્રો અને શાળામાં બધાએ તેની હિંમતને સરાહી। થોડા સમય પછી શાળામાં એક સન્માન સમારંભ યોજાયો। સંજયને સત્યનિષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માન અપાયું। મંચ ઉપર અભિપ્રાય આપતા તેણે એક વાક્ય કહ્યું, જ્યારે પાપ નજીક હોય ત્યારે સત્ય દૂર લાગે છે, પણ સાહસ કરો તો ઈશ્વર એ માર્ગે ચાલે છે। હારવું સરળ છે, પણ જીત હોય તો ખરા અર્થમાં સચ્ચાઈથી જ હોવી જોઈએ। મિત્રો, આજે આપણે જે સમાજમાં જીવીએ છીએ, ત્યાં ક્ષણિક લાભ માટે ખોટા માર્ગો અનેક છે, પણ સાચો માર્ગ છે સત્ય। શક્ય છે કે એ માર્ગ લાંબો હોય, ઊંડો હોય, પણ અંતે એ જ જીવનનું ગૌરવની ચાવી છે। સત્ય ક્યારેક મુશ્કેલી લાગે, પણ તેની સાથે રહેવું એ સાચી જીત છે। એટલે જ સત્ય બોલો, સાચા રહો અને સાચું જ કરો। સમય પસાર થઈ જશે, સંજોગો બદલાશે, પણ તમે જો સત્ય સાથે રહેશો તો ઈશ્વર હંમેશા તમારા સાથે રહેશે। ફરીથી જય શ્રી સ્વામિનારાયણ। મિત્રો, આ વિડીયો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો।